સમાચારમાં આગળ વાત કરીએ તો નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે સ્વર્ગવાસી રત્નસિંહ મહિડાના નામે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રત્નસિંહ મહિડા મેમોરિયલ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા, જેમાં આ વર્ષે આ એવોર્ડ શિક્ષણ જગતમાં કરેલી સારી કામગીરી માટે બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર મધુકર પાંડવી અને પ્રોફેસર સતુમપતિ પ્રસન્નાને અપાયો છે। રત્નસિંહ મહિડાએ આદિવાસી વિસ્તારમાં શિક્ષણનો વ્યાપ વધાર્યો હતો અને હાલ પણ તેમની સંસ્થાઓ થકી આદિવાસી વિસ્તારના બાળકો વિના મૂલ્યે શિક્ષણ લઈ રહ્યા છે। સ્વર્ગસ્થ રત્નસિંહજીના વારસાને આગળ ધપાવવા તેમના પૌત્રી વિરાજબા મહિડાએ આ રત્નસિંહજી મહિડા મેમોરિયલ એવોર્ડની પહેલી શરૂ કરી છે। તેમને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। મુખ્ય ધારામાં લાવીને સાકાર થઈ રહ્યો છે। વડાપ્રધાનશ્રીએ ભારતને 2047માં વિકસિત રાષ્ટ્ર બનાવવાનો સંકલ્પ કર્યો છે। તેમાં આદિજાતિના સર્વાંગી વિકાસને પ્રાધાન્ય આપીને વિકસિત ગુજરાતથી વિકસિત ભારતના નિર્માણમાં ગુજરાતના વનબંધુ સમાજને અગ્રેસર રાખવાના છે। ये एक सौभाग्य है मेरा कि भारतवासी मुझे कृष्ण समझते हैं या उस पात्र के माध्यम से मैंने जो काम किया उसके लिए मेरा सम्मान करते हैं, प्रेम करते हैं। तो मुझे लगा ये मेरा दायित्व बनता है, कर्तव्य बनता है कि ऐसे एक अच्छे कार्यक्रम में अपनी उपस्थिति दूं और इस विनम्रता से और इस भाव से आज मैं यहाँ पर आया हूँ।